એક જંગલમાં ચિંકી ચકલી અને મોનુ ચકલો પોતાના માળામાં રહેતા હતા. મહિનાઓ સાથે રહ્યા પછી પણ તેમને એક પણ બાળક ન હતું. ચિંકી ચકલી ઉદાસ રહેતી. એક દિવસ તળાવની કિનારે બેસીને તે તો રડવા લાગી. ત્યાં તેણે જોયું કે પાણી ઉપર એક માળો તરતો તરતો તેની તરફ આવી રહ્યો છે. અરે, આ માળો નદીમાં? તે માળો કિનારા પર આવ્યો ત્યારે તેણે જોયું કે તેમાં એક ઈંડું હતું. અરે, આ તો ઈંડું છે અને તાજું છે. જો તેને જલ્દી ગરમી ના આપી તો તે ખરાબ થઈ જશે. આમ કહીને ચિંકી ચકલીએ તે ઈંડું પોતાની ચાંચમાં દબાવ્યું અને માળા તરફ નીકળી પડી. તે વિસ્તારના બધા પક્ષીઓએ જોયું કે ચિંકી ચકલી પોતાની ચાંચમાં એક ઈંડું લઈને આવી છે અને બધા તેની ડાળ પર જમા થઈ ગયા. જુઓ જી, ભગવાને મને સાંભળી લીધી. અરે, આ કેવી રીતે થયું? ચિંકી ચકલી ઈંડા પર બેસીને તેને ગરમાવો આપવા લાગી. મારા પોતાના ઈંડા નથી થયા, તેથી ભગવાને મને આ ઈંડું ભેટમાં આપી દીધું. હું તેની સંભાળ રાખીશ અને તેના ઘડતર માટે હું બધી જ વસ્તુઓ કરીશ. જેવું તેણે કહ્યું હતું તેણે તેવું જ કર્યું. થોડા દિવસમાં જ ઈંડું એકદમ કઠણ થઈ ગયું અને પછી તેમાંથી એક બચ્ચું નીકળ્યું. અરે, મારું બચ્ચું આ દુનિયામાં આવી ગયું. આ જોઈને બધા ચોંકી ગયા કે તે બચ્ચું એક પોપટ હતું. અરે ચિંકી, આ તો એક પોપટ છે. આ પોપટ છે તો શું થયું? આ મારું બચ્ચું છે. આજથી મારો ખોળો પણ સૂનો નથી રહ્યો. ભગવાન, તમારો આભાર. હવે ચિંકી ચકલીની ખુશીઓનો કોઈ પાર ન હતો. તેને સમયસર તે ખાવાનું આપતી અને તેની બધી વાતનું ધ્યાન રાખતી. 2 મહિનામાં મીઠું મોટો થયો અને ઉડવાનું પણ શીખી ગયું. વાહ, મારું બચ્ચું કેવું આકાશમાં ઉડી રહ્યું છે. આજે મારી આંખોને ઠંડક મળી રહી છે. આજથી હું પણ મારા બચ્ચા સાથે આકાશમાં ઉડી શકીશ અને આખું જંગલ મને જોશે. તેને ખુશ જોઈને મોનુ પણ ખૂબ ખુશ હતો. હવે 3 જણા આકાશમાં ઉડતા અને ઘણું બધું ફરતા. મીઠું હવે આખા જંગલનો માનીતો અને પોતાની માનો લાડકો થઈ ગયો. એક દિવસ કંઈક એવું થયું કે મેના ચિંકી ચકલીના માળામાં આવી અને મીઠુંને જોઈને રડવા લાગી. મારું બચ્ચું કેટલું મોટું થઈ ગયું. છેવટે મેં તને શોધી જ લીધો. તેના રડવાનો અવાજ સાંભળી બધા ભેગા થયા. ચિંકી બોલી કે, કોણ છે તું અને આવી રીતે મારા મીઠુંને તારું બચ્ચું કેમ કહે છે? કેટલાક મહિના પહેલા મારા માળામાંથી એક ઈંડું ગબડીને ખોવાઈ ગયું હતું. ત્યારથી તેને શોધી રહી છું. તને જે ઈંડું મળ્યું હતું તે મારું હતું. હું મીઠુંની અસલી માતા છું. તે મને આપી દે. ના, તે હવે મારું બચ્ચું છે. બહેન, હું તારી દુશ્મન નથી. મારી એક ભૂલના કારણે મારું એક ઈંડું મારાથી જુદું થઈ ગયું હતું. તે તને મળ્યું અને તે તેને ઉછેર્યું. ખૂબ ખૂબ આભાર તારો. પણ હવે તે તું મારા હવાલે કરી દે. ઓ, મારી માં તો આ જ છે. હું તેને છોડીને નથી જવાનો. બધા પક્ષીઓએ અંદરો અંદર ચર્ચા કરી. મીઠું ચિંકી ચકલી પાસે ઊભો હતો અને પોતાની અસલી માને જોતો પણ ન હતો. ચિંકી ચકલી, અમે તારી ભાવનાઓની કદર કરીએ છીએ, પણ મીઠુંને તેની અસલી માં પાસે જવું જ પડશે. તેનો પહેલો અધિકાર છે. આ સાંભળી ચિંકી ચકલીની આંખમાં આંસુ આવી ગયા. મીઠું પણ તેને છોડીને જવા તૈયાર ન હતો, પણ પક્ષીઓના દબાવમાં આવીને તેને પોતાની અસલી માં પાસે જવું જ પડ્યું. ચિંકી મીઠુંને જતા જોઈ આંસુ વહાવતી હતી. મીઠું પણ ઉદાસ હતો, પણ મજબૂર હતો. થોડી જ વારમાં તે બંને જણા જંગલથી દૂર બીજા જંગલે પહોંચી ગયા. આ બાજુ ચિંકી ખૂબ ઉદાસ હતી, પણ અચાનક તેને કંઈક યાદ આવ્યું. મેં આ વસ્તુ ઉપર ધ્યાન કેમ ના આપ્યું? તેણે કહ્યું કે તેનું ઈંડું માળામાંથી પડી ગયું હતું, પણ મને તો તે ઈંડું માળા સાથે નદીમાં મળ્યું હતું. આ સાંભળી બધા પક્ષીઓ એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. ચિંકી ફરીથી બોલી, મીઠુને મળ્યા પછી પણ એક પણ વાર તે તેને ભેટી ન પડી, ના તો તેની સાથે વાત કરી.
સીધું તેને પોતાની સાથે લઈને જતી રહી। જરૂર મારું મીઠું મુશ્કેલીમાં છે। તમે લોકોએ મારા મીઠુંને ક્યાં મુશ્કેલીના મોંમાં નાખી દીધો? તું ચિંતા ના કર ચિંકી ચકલી, અમે મીઠુંને આ જંગલમાં પાછો લાવીને જ રહીશું। ચલો બધા, હવે આપણે મોડું ના કરવું જોઈએ। બધા પક્ષીઓનું ઝુંડ ત્યાંથી જતું રહ્યું। આ બાજુ મીઠું પોતાની નકલી માં સાથે એક ગુફાએ પહોંચી ગયો। આવ મીઠું બેટા, અંદર આવ, તારા પપ્પા ક્યારના તને જોવા માંગે છે। મીઠું ઉદાસ હતો, તેથી ચૂપચાપ તેની સાથે ચાલી નીકળ્યો। અંદર જઈને તેણે જોયું કે એક આસમાની રંગની મેના એક પાંજરામાં કેદ હતી અને ત્યાં જ એક બાજ આવી ગયો। મીઠું તેને જોઈને ગભરાઈ ગયો। પહેલા પોતાની અસલી માને મળી લે અને રાત પડતા તમને બેને આરામથી ખાઈશ। આમ કહીને બાજે મીઠુંને પણ પાંજરાની અંદર પૂરી દીધો। ચલો મેના, આપણે થોડું ફરીને આવીએ, પછી આ બંનેનું કામ તમામ કરીએ। તે બંને ગુફામાંથી બહાર નીકળી ગયા અને આસમાની મેના મીઠુંને ભેટી પડી। તમે કોણ છો અને પેલી મેના કોણ છે જે મને અહીંયા લાવી? અને પેલો બાજ કોણ હતો? મને તો કશી જ ખબર નથી પડતી કે શું ચાલી રહ્યું છે અહીંયા। ત્યાં જ ચિંકી ચકલી પોતાના ઝુંડ સાથે ત્યાં આવે છે। મીઠું બેટા, અમે હમણાં જ પેલી મેનાને એક બાજ સાથે ગુફાની બહાર નીકળતા જોયા। સારું છે કે તું ઠીક છે। માં તો આવી ગઈ, મને લાગ્યું તને જોયા વગર જ હું મરી જઈશ। ના મારા બચ્ચા, આવું ના કહીશ। તેમની સાથે આવેલા ઘુવડે પાંજરું ખોલ્યું અને તે બંનેને બહાર કાઢ્યા। મારા બચ્ચા, તારી સાથે આ નવી મેના કોણ છે? તમારા સૌનો ખૂબ ખૂબ આભાર। હવે હું બધું જ સાચું કહી દઉં છું। મીઠું, આજે મેના તને અહીંયા લઈને આવી તે મારી સગી બહેન છે। એક બીમારીના કારણે તે ક્યારે માતા નથી બની શકતી, તેથી તે જ્યારે પણ મારી સાથે તારા પપ્પાને જોતી હતી તો તેને ખૂબ બળતરા થતી। મને મારવા માટે તેણે આ બાજ સાથે મિત્રતા કરી લીધી। એક રાત્રે મેં એક ઈંડું આપ્યું, ત્યારે અમને એક કબૂતરે ખબર આપી કે બાજ અને મેના મને અને મારા ઈંડાને ખતમ કરવા માટે આવે છે। અમે બંને અમારા ઈંડાને માળાની સાથે જ નદીમાં વહેતું મૂકી દીધું, જેનાથી તેનો જીવ બચી જાય। બાજે મારા પતિ એટલે કે તારા પિતાને મારી નાખ્યા અને પછી મને આ પિંજરામાં કેદ કરી નાખી કે મારી નજરની સામે જ મારા ઈંડાને શોધીને તેને ખતમ કરી નાખશે। ત્યારથી જ મેના મારા ઈંડાને શોધી રહી હતી, પણ ભગવાને મારા ઈંડાને બચાવીને રાખ્યું હતું અને તેમાંથી નીકળીને તું આટલો મોટો થઈ ગયો અને મારી સામે ઊભો છે। સાચે મારા બચ્ચા, મેં તારો જીવ બચાવવા માટે જ ઈંડાને મારાથી દૂર કર્યું હતું। આ સાંભળી બધા પક્ષીઓને ખૂબ જ આશ્ચર્ય થયું। પછી મીઠું પણ પોતાની અસલી માને જઈને ભેટી પડ્યો અને બોલ્યો કે માં, તમે મને જન્મ આપ્યો છે, પણ ચકલી માએ મને ખૂબ જ મહેનતથી ઉછેર્યો છે। હું તેમના વગર રહી શકતો નથી। સારું એ જ છે કે તમે પણ અમારી સાથે ચાલો। મારી બહેન, મીઠું સાચું કહે છે। તું અમારી સાથે ચાલ। આપણે મળીને આપણા મીઠુંને બે માતાઓનો પ્રેમ આપીશું અને આપણું જીવન ખુશીથી વિતાવીશું। આ સાંભળી મેના પણ ખુશ થઈ અને બધા પક્ષીઓ એક સાથે ત્યાંથી ઉડીને પોતાના જંગલે પાછા ગયા।